કિરણભાઈ કહાર. ક્યાંથી આવવાનું? રાયગઢ, અમદાવાદ. તમે ત્યાંથી ચાલતા આવ્યા? હા, ચાલતા આવ્યા. એટલે શા માટે ચાલતા આવ્યા? ખાલી એમ જ. આ બીજો રવિવાર છે, હું ચાલીને આવી છું. આના પહેલા હું 2 રવિવાર આવી હતી તો માતાજી મને સપનામાં આવ્યા હતા. ત્યારે મેં એવું કીધું હતું કે ચૂંટણી ઉઘાડીને આવે ને તો હું માનું એમ. તો પછી માતાજી ચૂંટણી ઉઘાડીને આવ્યા. પછી મારી દીકરીનો બર્થડે હતો, ત્યારે અમે માતાજીના ઘરે દર્શન કરવા ગયા હતા. એના બીજા દિવસ જ માતાજી સપનામાં આવીને કે હું બર્થડે વાળી માટે આવી છું. તો મને ચોકલેટ આપી મારી દીકરીને આપી. મારી દીકરીને મેં પૂછ્યું માતાજી આવ્યા હતા? તો કે હા, રામવાડી રામ આવ્યા હતા. મેં એને કીધું શું કયા કલરની ચૂંટણી ઓળી હતી? તો કે રેડ કલરની. કઈ ખુરશી પર બેઠા હતા? કે રેડ કલરની. ચોકલેટ કઈ કલરની આપી? તો કે રેડ કલરની. અમારે પણ એ જ કલર અને એ જ ખુરશી અને એ જ કલરની ચોકલેટ આપી હતી. અને એને મેં પૂછ્યું તો એને પણ એ જ કીધું. સપનામાં. બરોબર. એટલે સપનામાં પણ સપનામાં આવ્યા. બરોબર. અને 3 વર્ષની છે, ત્રીજું બર્થડે હતું એનું. બરોબર. મેં મારી દીકરી પલંગ પર બપોરે ઊંઘતા હતા ત્યારે આ સપનું આવ્યું હતું. પછી મેં વિચાર્યું કે મારે ચાલતા જવું છે, મારી ઈચ્છા હતી.